આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। અમદાવાદ શહેર એક એવું શહેર જે સતત ધબકતું રહે છે। અમદાવાદ શહેર એક એવું શહેર જે સતત ભાગતું દોડતું રહે છે। ગુજરાતનું સૌથી મોટું શહેર એટલે અમદાવાદ। માન્ચેસ્ટર સિટી તરીકે સમગ્ર ભારતમાં સૌથી મોટી અને સૌથી પ્રથમ ઓળખ મેળવનાર શહેર એટલે અમદાવાદ શહેર। વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરનાર શહેર એટલે અમદાવાદ શહેર। અને આ જ અમદાવાદ શહેરની અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં આખરે કેટલો પહોંચ્યો છે વિકાસ તે જાણવા માટે જનમત એક્સપ્રેસની ટીમ આવી પહોંચી છે આ બેઠક પર। અને આ બેઠકમાં કેટલો વિકાસ થયો છે, જનતાની શું આશા અપેક્ષાઓ છે, આ તમામ બાબતો પર આજે આપણે મેળવીશું માહિતી। વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ સૌથી પહેલા શહેરના સૌથી ફેમસ એવા કાંકરિયા ખાતે પહોંચી। જ્યાં તંદુરસ્તીની દોડ લગાવતા શહેરીજનોને મળ્યા અને ચૂંટણીની સાથે સાથે શહેરના વિકાસ મુદ્દે મંથન કર્યું। અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ એટલે કાંકરિયા તળાવ અને કાંકરિયા તળાવ ખાસ અમે અત્યારે જ્યારે પહોંચી ચૂક્યા છીએ, જનમત એક્સપ્રેસની ટીમ જ્યારે અહીંયા આવી પહોંચી છે ત્યારે કાંકરિયા તળાવનું નવીનીકરણ થયું। ઘણા વર્ષો થઈ ગયા। ઘણા બધા લોકો અહીં કાંકરિયા તળાવ વહેલી સવારે વોકિંગ માટે આવતા હોય છે, અહીંયા પોતાનો સમય પસાર કરવા માટે આવતા હોય છે। કેટલાક લોકો અહીં ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું કે શું માનવું છે તેમનું અમદાવાદ શહેર વિશે। કહાં સે આપ? मैं अहमदाबाद से हूँ। અચ્છા, ખાસ કરીને હું તમને એ પૂછવા માંગુ છું કે કેટલા વર્ષોથી અમદાવાદમાં છો અને શું ફરક લાગે છે અમદાવાદમાં તમને? 40 વર્ષ થઈ ગયા છે અમદાવાદમાં, પણ જે વિકાસ 20 વર્ષમાં થયો છે એ આખી દિશા બદલાઈ ગઈ છે અમદાવાદની। હવે જેમ કાશ્મીરી લોકો બોલે છે કે અમારું જન્નત છે, તેમ અમારા ગુજરાતમાં અમદાવાદ એક જન્નત છે। એમાં પણ કાંકરિયા વિશેષ કરીને એનો કોહિનૂરનો હીરો છે। અમદાવાદ અને એમાં પણ કાંકરિયાની એક આગવી ઓળખ જ્યારે બની ગઈ છે ત્યારે કાંકરિયામાં વહેલી સવારે તમે લોકો મોર્નિંગ વોક માટે આવ્યા છો, કેવું લાગે છે? કેટલા વખતથી આવો છો અહીંયા? 26 ईयर से यहाँ कांकरिया लेक पे रेगुलर मॉर्निंग वॉक में आता हूँ और इसका कोई मुकाबला नहीं है। अहमदाबाद नहीं, पूरे इंडिया में ऐसी जगह नहीं है। यहाँ पे जो हम लोग एंजॉय लेते हैं बहुत अच्छा है। मोदी जी का बहुत बड़ा गिफ्ट दिया कांकरिया, उन्होंने पैक करके। अभी अंदर घुसने के बाद शांति रहती है एकदम मस्त जोरदार। दिन भर मेला लगा रहता है। हाँ, और संडे को तो लाखों पब्लिक यहाँ पे आती है। मॉर्निंग वॉकर के लिए जन्नत है। आप मॉर्निंग वॉक के लिए तो आते हैं, लेकिन वैसे भी कांकरिया जैसे बच्चों के लिए भी है, यहाँ पर भी जिस तरह से सब लोग देख रहे हैं कि बहुत सारे बच्चे सबके लिए बहुत अच्छी चीज है। कांकरिया आते हैं सब लोग, उम्र वाले भी आते हैं, सीनियर सिटीजन सब आते हैं। बहुत अच्छा लगता है यहाँ, और बहुत अच्छी पब्लिक आती है। पहले पॉइंट तो क्या है, पब्लिक बहुत अच्छी आती है यहाँ, बहुत अच्छा सुकून मिलता है आके सुबह सुबह। और ये मोदी जी का आभारी है अहमदाबाद के लिए कि कांकरिया जैसा स्पोर्ट सिटी के बीच के अंदर बहुत अच्छा बनाया है। चलिए, विकास तो हुआ है, आप जिस तरह से बता रहे हैं कि कांकरिया में भी आकर बहुत अच्छा लगता है, लेकिन अगर बात की जाए आप जिस प्रोफेशन के साथ जुड़े हैं उसमें क्या बदलाव आया है और आपको क्या लगता है कि अहमदाबाद में और क्या डेवलपमेंट होने की जरूरत है आपके हिसाब से? अहमदाबाद में वैसे देखो तो कोई कमी नहीं है, दूसरे शहरों के मुकाबले कोई कम नहीं है अहमदाबाद भी। और इन सालों में ग्रोथ ही की है डे बाई डे। चाहे मोदी जी यहाँ से सीएम से पीएम तक चले गए, फिर भी आज भी उनका ध्यान भी विशेष तौर पे अहमदाबाद पे भी रहता है, पूरे भारत पे भी रहता है। तो उसमें कोई फर्क नहीं है, अहमदाबाद डेवलपमेंट की और अग्रसर ही है, कोई चीज की कमी नहीं है। रोडे, रास्ते, ट्रैफिक, कुछ भी देख लो, सेफ्टी देख लो, हर तरह से चारों तरफ से कोई यहाँ पे कोई चीज की कमी नहीं है अहमदाबाद। તો અમદાવાદમાં કાંકરિયા તળાવ પાસે જ્યારે અમે પહોંચ્યા અને ત્યાં કેટલાક લોકો મોર્નિંગ વોક માટે આવીને પોતાનો જે સમય છે, ક્વોલિટી ટાઈમ છે, તેને સ્પેન્ડ કરી રહ્યા છે, તેમની સાથે આપણે વાતચીત કરી છે અને તેઓનું માનવું છે કે અમદાવાદમાં ખૂબ સારો વિકાસ થયો છે। કાંકરિયા તળાવનું ડેવલપમેન્ટ હોય કે પછી વેપાર ધંધામાં થતું ડેવલપમેન્ટ છે, એ બધા જ બાબતોમાં વિકાસની વાત તે લોકો પુષ્ટિ કરી રહ્યા છે। કાંકરિયા ખાતે કેટલાક યુવાનો પણ મળી આવ્યા, જેથી અમે અમદાવાદમાં શિક્ષણ મુદ્દે તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવાનોના મનમાં તો સરકારી નોકરીમાં થતા કૌભાંડોને લઈને પ્રશ્નો ફરતા હોય તેવું લાગ્યું। શિક્ષણ મોંઘું તો થઈ રહ્યું છે, પણ વાત તો ખાલી અત્યારે પરીક્ષા જે લેવાય છે સરકારી પરીક્ષા, એ ખાલી સુખરૂપ અને શાંતિથી લેવાય, કોઈ આમ કહેવાય ને પેપર ના ફૂટે અને શાંતિથી લેવાય અને તરત ભરતીઓ જલ્દી ભરતી આવે બધી એક્ઝામની, અને યુવાઓને જે તરત બેરોજગાર ના રહે, એટલે એમને જલ્દી જોબ મળી જાય એવી રીતે સરકાર આયોજન કરે કે પરીક્ષાઓ બધી
જલ્દી પતે અને ભરતી જલ્દી થાય, બસ એ જ છે અત્યારે પહેલી તે. શું ચેન્જ હોવા જોઈએ શિક્ષણમાં? મારું તો કહેવું એમ છે કે અત્યારે જે શિક્ષણ છે એ કરિયર ઓરિએન્ટેડ નથી, એટલે પછી શિક્ષણ પત્યા પછી પણ લોકો ક્યાંય બહાર જાય તો એમને ટ્રેનિંગની જરૂર પડે છે. પછી અત્યારે આપણે જોઈએ છીએ કે સ્પોર્ટ્સમાં આપણી કન્ટ્રી થોડી પાછળ છે, તો સ્કૂલ અને કોલેજ લેવલમાં જ સ્પોર્ટ્સને થોડું પ્રોત્સાહન આપવામાં આવે તો છોકરાઓનું ફિઝિકલ ફિટનેસ પણ સારી રહેશે, મેન્ટલી પણ સારું થશે અને ઉપરથી એમને શું ચાન્સ ઓપોર્ચ્યુનિટી પણ મળશે. કાંકરિયામાં લોકોનો મત જાણ્યા બાદ અમારી ટીમ શહેરના જાણીતા એવા જમાલપુર વિસ્તારમાં પહોંચી. જમાલપુર શાક અને ફૂલ માર્કેટના કારણે પ્રખ્યાત છે, કારણ કે અહીંથી જ આખા અમદાવાદમાં શાકભાજી અને ફૂલો પહોંચે છે. ત્યારે આ વિસ્તારના લોકોનો મત જાણવાનો પણ પ્રયાસ કર્યો. અમારે 20 વર્ષ થયા. હા, લાગે છે તમને અહીંયા વિકાસ થયો છે? એનું એ જ છે બધું, કશું વિકાસ નહીં થયો. બધા કહે છે મોંઘવારી બહુ વધી ગઈ. મોંઘવારી તો રહેવાની જ ને બેન, તો સસ્તું થાય ને મોંઘું થાય. શાકભાજી હવે ઉનાળો આવે તો બરાબર હા, શાકભાજી મોંઘી થાય ઉનાળામાં. હા, બૂમો પાડે છે, લેતા નથી. આજે લીંબુ પડ્યા મોંઘા. ભાવ વધી જાય અને પછી શાકભાજી લેવાના આવે તો પછી કેવી રીતે ચાલે બધું? ચલાવીએ, શું કરીએ બેન? હા, સરકાર પાસે શું ઈચ્છા છે, અપેક્ષા છે? સરકાર પાસે તો ઘણી ઈચ્છા છે, આપણે શું કરે હે સરકાર? મારે એ કહેવાનું થાય કે મને વેચવા શાકભાજી વેચીએ તો દબાણ વાળા અહીંયા અમુક વાર આ ક્રેન વાળા વધારે આવે એટલે ગ્રાહક આવતા નહીં, કેમ કે એમની ગાડીઓ 2 મિનિટ બી નહીં થતી ઉપડી જાય. એ આવશે નહીં તો અમારો માલ કેવી રીતે વેચાય? વાત મેં ના હે, 2 મિનિટ બી નહીં થતી ગાડી મેલે એટલે ફટલે ઉપડી જાય. ગાડી પાછળ પડી હોય તો બી ઉપાડી લે. કોઈ ચોક્કસ જગ્યા નથી જ્યાં બેસીને તમે કામ કરી શકો? અમે અહીંથી બી હટાવી દે અમુક વાર. દબાણ વાળા તો માલ બી ભરી લે. જગ્યા બેસવાની, રોડ ઉપર જ બેસવાનું. હા, દબાણ વાળા એટલા હેરાન કરે કે ના પૂછો એની વાત. સરકાર કઈ છે ખબર છે? મોદી સરકાર. અહીંયા કોણ તમારા સંસદ સભ્ય છે ખબર છે? ના, એવી કઈ ખબર નહીં આપણને. વોટ આપવા જાવ તો કેવી રીતે આપો? અમે તો કમળનું દબાઈ દઈએ. હા. છૂટક શાકભાજી વેપારીઓને જ્યાં પણ મળ્યા ત્યાં એક જ વાત સામે આવી કે દબાણવાળા પરેશાન કરે છે, રોજી પણ કમાવા નથી દેતા, અમારી લારી અને સામાન ઉઠાવી જાય છે. દબાણ આવો, પોલીસની ગાડીઓ આવો, બેસવાની રામાયણ થાય, સવારમાં ટ્રાફિક થાય, એના હિસાબે હેરાન બહુ થવાય. અહીંયા બહુ ભીડ ને ટ્રાફિક રહેતો હોય છે, આ જગ્યા જેવી છે તો તમને એવું નથી લાગતું કે થોડા બદલાવ આવે છે? હા, આ શું સાઈડમાં થોડી જગ્યા કરી આપો, દબન બબન બંધ થઈ જાય, પછી ગાડીઓ ઓછી આવે ને તો શું પબ્લિકને તકલીફ ઓછી થાય અને આપતો નહીં આપતો. શાક માર્કેટમાં વેપારીઓના પ્રશ્નો જાણ્યા બાદ ફૂલ માર્કેટમાં વેપારીઓની સ્થિતિ જાણવા અમે પહોંચ્યા. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું છે ફૂલ બજાર અને આ સૌથી જૂનું ફૂલ બજાર માનવામાં આવે છે. અહીં ફૂલનો જે ધંધો થાય છે તે 12 મહિના જોવા મળતો હોય છે. તો અહીંયા કેટલાક વેપારીઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે શું પરિવર્તન આવ્યું છે. કાકા, સૌથી પહેલા તો એ જણાવો કે આ ફૂલ બજાર કેટલા વર્ષોથી છે? 30 વર્ષ ઉપર દવા આવે. કેટલા? 20 વર્ષ ઉપર દવા અહીંયા. 30 વર્ષથી. અને તમે કેટલા વખત અહીંયા ધંધો કરો છો? હું તો વર્ષોથી કરું છું. આજે પહેલામાં અને અત્યારમાં કોઈ ફેરફાર આવ્યો છે આ તમારા કામકાજમાં? મારા કામકાજમાં ફેરફાર થઈ જ આવ્યો છે કે અત્યારે એમ કે ચાલે છે વ્યવસ્થિત ધંધા બધા. પેલા તો દુકાનો હતી નહીં એટલે ત્યાં બેસતા હતા ફૂલ બજારમાં હતા. અત્યારે ઘણો ફેર આવ્યો છે બધા. તમારા જે સંસદ સભ્ય છે તમારા વિસ્તારના, એમણે કામ કર્યું છે એવું લાગે છે તમને? સારું કરે છે કામ. ઇલેક્શન હવે બહુ નજીકમાં છે તો ઇલેક્શનને લઈને શું લાગે છે તમને? કોંગ્રેસની વાત હોય, ભાજપની વાત હોય, બંને પક્ષને લઈને શું માનવું છે? ઇલેક્શનનું કામ કરે છે, આપણે આપણું કરવાનું છે. ઇલેક્શન વાળા આપણને કઈ આપી નથી જવાના કોઈ. ખાલી એ લોકો 2 દિવસ આવીને પછી જતા રહેવાના, કોઈ રહેવાનું નથી. અમારે મજૂરી કરીને જ ખાવાનું છે ને, દરેકે મહેનત કરીને જ ખાવાનું છે ને. થેન્ક યુ. તો ફૂલ બજારમાં વેપારી સાથે આપણે વાત કરી રહ્યા હતા એપીએમસીના અને અનેક જે પ્રશ્નો છે એનું સમાધાન આવે, તેનું સોલ્યુશન આવે તેવું ઈચ્છી રહ્યા છે. પરંતુ સાથે સાથે અહીં જે મત સામે આવી રહ્યો છે કે મુદ્દા આધારિત હવે રાજનીતિ થતી નથી, પક્ષ આધારિત રાજનીતિ થતી હોય છે. અન્ય કેટલાક વેપારીઓ સાથે વાત કરી તો તેમનો મત પણ એવો જ હતો કે કોઈ કામ નથી થયા. હું 40 વર્ષથી. કશું નહીં, એ નહીં ફેરફાર. પેલા
પેલા મજૂરી કરતા હવે ધંધો કરી. હા સંતોષ ના. ફૂલોની મહેક વચ્ચે પણ ક્યાંક વિકાસની કમી જોવા મળી. જમાલપુરથી આગળ વધતા જનમત એક્સપ્રેસ ખાડિયા વિસ્તારમાં આવેલ પોળમાં પહોંચી ગઈ. જ્યાં કેટલીક મહિલાઓ મળી ગઈ તો અમે તેમના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં હવે ખાડિયાની પોળમાં આવી પહોંચ્યા છીએ અને પોળની જે બાદશાહત છે તેને લઈને આપણે વાત કરીશું અને કેટલીક મહિલાઓ આપણી સાથે જોડાઈ ગઈ છે. જાણીશું કે આ કલ્ચર પોળનું જે છે હજી સુધી કેવી રીતે જળવાયેલું રહ્યું છે અને સાથે સાથે કેવી રીતના વિકાસના કામો પણ પહોંચ્યા છે. શું નામ છે તમારું? મારું નામ નિકીબેન મોદી છે. નિકીબેન, આમ અમદાવાદની આપણે વાત કરીએ તો પોળ એ અમદાવાદની ઓળખ છે અને આ જે ઓળખ છે એને હજી પણ બરકરાર તમે પોળવાસીઓએ રાખી છે, એને લઈને શું? પોળ એ તો અમદાવાદનું એક આત્મા છે કે જેના વગર અમદાવાદનો કોટ વિસ્તાર આપણે જોઈ જ ના શકીએ. અમદાવાદમાં એટલી બધી પોળો આવેલી છે કે એક પોળમાંથી બીજી પોળમાં, બીજીમાંથી ત્રીજી પોળમાં એ રીતે જઈ શકાય છે. અને પહેલાનું અમદાવાદ એટલે પોળો વાળું અમદાવાદ હતું અને પોળોમાં આપણા અમદાવાદની સંસ્કૃતિ જળવાયેલી છે. અને એમાં અમારા આજના જે નેતાઓ છે પ્લસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પણ હેરિટેજ વિભાગે પણ બહુ જાળવણી કરી છે અને પોળોનો વારસો જાળવવાનો પ્રયત્ન કર્યો છે. વર્લ્ડ હેરિટેજ સિટીમાં અમદાવાદને જ્યારે સ્થાન મળ્યું ત્યારે સ્વાભાવિક આ જે વિસ્તાર છે તેનો ખૂબ મોટો ફાળો તેમાં રહેલો છે. અમદાવાદ નદી પેલી પારનું અને નદી આ પારનું બે રીતે અલગ અલગ અમદાવાદ કહેવામાં આવતું હોય છે. તમે જ્યારે અહીંયા રહો છો ત્યારે શું ફરક તમને લાગે છે? અમારે પોળોમાં તો જે તહેવારો ઉજવાય છે તમે જુઓ તો જે બધા સંપીને અને ઉત્તરાયણ હોય ને ત્યારે તો બહારથી લોકો આવે છે અને એનો માહોલ જ આખો અલગ હોય છે. લોકો બહારથી અહીંયા ઉત્તરાયણ કરવા અને બધા તહેવારો બહુ ધામધૂમથી અમે ઉજવીએ છીએ. અને બીજું કે અમારા પોળોમાંથી ક્યાં ક્યાં જવાય છે અને પોળોનો તમે જે વારસો આજે ભૂકંપ બી આવેલો ને તો પણ અમારું એક ઘર નતું હલી શક્યું. મોંઘવારીની નિકીબેન ખાસ કરીને બહુ વાત થતી હોય છે. બધા જ લોકો કહે છે મોંઘવારી ખૂબ વધી રહી છે, કેવી રીતે ઘર ચલાવવું, ગૃહિણીઓને ખૂબ મુશ્કેલી પડતી હોય છે. તમને શું લાગે છે? સાચી વાત છે, મોંઘવારી વધી છે પણ મોંઘવારી એટલે એવું નથી કે આપણા અમદાવાદમાં જ કે ગુજરાતમાં કે ભારતમાં, આખી દુનિયામાં મોંઘવારી વધી રહી છે. અને એ સામે લોકોના પગાર પણ એટલા વધ્યા છે અને એની સામે આપણે અત્યારે ભાજપની સરકાર છે એ લોકોની સુવિધા પણ એટલી આપી રહી છે. પહેલા શું હતું કે કોઈને દાખલ કરીએ તો વ્યાજે પૈસા લાવી અને બિચારા બિલ ભરતા હતા, પણ અત્યારે એવું નથી. આયુષ્યમાન યોજના એના લીધે 10 લાખ સુધીની સેવા મફત લઈ શકે છે એટલે એ બહુ મોટો ફાયદો છે. તો આપ સાંભળી રહ્યા છો ખાડિયાની મહિલાઓ આપણી સાથે જોડાઈ હતી અને એ લોકો જે રીતે વાત કરી રહ્યા છે કે દરેક તહેવારોની ઉજવણી ખાડિયાની પોળમાં રંગેચંગે થતી હોય છે ને તેવી જ રીતે લોકશાહીના પર્વની ઉજવણી પણ એ જ રીતે રંગેચંગે કરવામાં આવતી હોય છે. લોકોને વોટની અપીલ પણ કરવામાં આવતી હોય છે. તો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં ખાડિયા વિસ્તારના લોકોનો જે મત છે તે જાણવાનો પ્રયાસ કર્યો. હવે આગળ વધશે ઇલેક્શન યાત્રા, આગળ વધશે જનમત એક્સપ્રેસ અને જોઈશું અન્ય વિસ્તારોમાં કેવો છે માહોલ. ખાડિયામાંથી બહાર જ નીકળી રહ્યા હતા કે કેટલીક મહિલાઓ મળી ગઈ જેથી અમે તેમનો મત જાણવા રોકાયા. ચોખ્ખાઈને લઈને અમારે અહીંયા આગળ સારું રહે છે. બીજેપી અમારી જે પાર્ટી છે એ ઓલવેઝ કામ કરતી જ રહે છે અને રહેશે જ. એટલે એ પ્રમાણે આપણે કોઈને કંઈ કહેવા જેવું છે નહીં. એટલે કામ ચોખ્ખાઈને બધું કમ્પ્લીટ થાય છે. બીજેપી જ છે. બીજેપી એનું કામ કરી જાણે છે. બીજેપી કરે છે કામ અને એનું નામ પણ વધારે છે. અને મોદીજી જે કામ કરી રહ્યા છે એના સંગઠિત આપણે કામ વધારે આપણને સપોર્ટેડ મળે છે. મોદીજી આપણને વધારે સપોર્ટ કરે છે એટલે એના કારણે કામ થાય છે. કામ સારા થાય છે. ભારતીય જનતા પાર્ટી કામ સારા કરે છે અને કાયમ માટે કરતા રહેશે. અમે બી એમને સપોર્ટ આપીએ છીએ, એ લોકો બી અમને સપોર્ટ આપે છે. ભાજપના કામ સારા છે. મહિલાઓનો મત મેળવ્યા બાદ અમારી યાત્રા આગળ વધીને દરિયાપુરમાં પહોંચી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં દરિયાપુર વિધાનસભાનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ બેઠકના મતદારોનો ચૂંટણીને લઈને શું મત છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો. મને તો ભાજપ ખાલી વિકાસના નામે વાતો કરે છે. જો ભાજપે કામ કર્યું હોય તો વિકાસના નામે વોટ માંગે. હું આપને કહેવા માંગુ છું કે વિકાસ કોઈ કર્યો નથી. આ લોકોએ બ્રિજ બનાવ્યા, એ બ્રિજ 6 મહિનામાં તોડવા, એમાં બી કૌભાંડ. રોડ બનાવ, એમાં બી કૌભાંડ. જે ડામર પીગળી જાય છે
બીજું હમણાં જે લેટેસ્ટ મેટ્રો આપણે ઉદઘાટન કર્યું 6-12 મહિના પહેલા જ, એમાં બી તમે ફૂટપાથ ને એના જે બાજુવાળીઓ પથ્થર લગા એ નીકળી ગયા, એમાં બી કૌભાંડ. એટલે આ સરકાર કૌભાંડકારી સરકાર છે. ખાલી એક નામની વાત છે, નફરત ફેલાવાળી સરકાર છે. હું આપના માધ્યમ કહું કે જે છે એ નફરત ના ફેલાય, ભેગા લોકોને લઈને ચાલે એવી અમને સરકાર છે. બીજું ખાસ આપના વીટીવી માધ્યમથી કહેવા માંગુ છું, અમને ભણેલા ગણેલા નેતા જોઈએ. પહેલા એવા નાગરિક મળ્યા જેમણે વાહવાહી કરવાની જગ્યાએ મુદ્દાઓની વાત કરી અને કહ્યું તાઇફા અને નફરત ફેલાવવા વાળી સરકાર અમારી ન જોઈએ. અન્ય કેટલાક નાગરિકો જોડે વાત કરી તો તેઓ પણ સ્થાનિક નેતાથી નારાજ જોવા મળ્યા. ધારાસભ્યમાં અહીંયા દરિયાપુર વિસ્તારમાં આપણે જોવા જઈએ તો પેલા ગ્યાસુભાઈ હતા, બધા અધિકારીઓને જોડે લઈને ચાલતા હતા. અને અત્યારે હાલ ભાજપના ધારાસભ્ય છે કૌશિકભાઈ જૈન છે અહીંયા, અને એમનો શું છે કે અધિકારીઓ ઉપર એટલું બધું પ્રેશર નથી, તો બેઝિક ફેસિલિટી, બેઝિક એમ્યુનિટી અમારા માઇનોરિટી વિસ્તારમાં ઓછી થઈ ગઈ છે, નથી મળતી. ત્યારે જોવા જોઈએ તો આ મેટ્રો સ્ટેશન તૈયાર થયા, પણ ત્યાં પાર્કિંગ મૂકવાનું તમે ભૂલી ગયા. તો હવે પાર્કિંગ ક્યાં તમારે મૂકવાનું? પાર્કિંગ માટે તો જગ્યા જોઈએ. પાર્કિંગ જોયા વગર તમે મેટ્રો સ્ટેશન બનાવી નાખ્યું, બધું કામો કરી નાખ્યા. અત્યારે સિટીમાં જુઓ તો અત્યારે રોડ રસ્તા, અહીંયા નાગોળીવાર વિસ્તાર છે, આપણે દેવી પૂજક વિસ્તાર છે, ત્યાં જો ભયંકર તકલીફ છે, પાણીની છે, ગટર લાઈનની છે કે સફાઈ કામદારની છે, બધી વસ્તુમાં આ લોકો નિષ્ફળ રહ્યા છે. રસ્તાઓ, ગટર અને પાણીની સુવિધા લોકો સુધી નથી પહોંચી. આગળ વધતા નાસ્તાની લારી ચલાવતો યુવાન અને અન્ય એક નાગરિક મળ્યા, જેમને પણ વિકાસની વાત કરવાની જગ્યાએ શું તકલીફો પડે છે તે જણાવ્યું. नाश्ता लाड़ी है, बरोबर. हम लोग पढ़े लिखे होके भी लाड़ी चला रहे, लाड़ी करने वाले भी म्युनिसिपालिटी वाले उठा ले जाते हैं, बरोबर. હવે અત્યારે હાલ તો જો લોકસભાની વાત કરીએ, ચૂંટણી લોકસભાની છે, દિલ્હીની છે, તો કદાચ અમારા સંસદને અમે 5 વર્ષથી આ કોઈ આ વિસ્તારમાં અમે જોયા નથી. અમને દરિયાપુરના લોકોનો પણ મત જાણ્યો તો અસંખ્ય મુદ્દાઓ સામે આવ્યા. 2008માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2009, 2014 અને 2019 ભારતીય જનતા પાર્ટી તરફથી ડોક્ટર કિરીટ સોલંકી અહીં સાંસદ પદે ચૂંટાતા આવ્યા છે. પરંતુ આટલા સમયમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં કેવો પહોંચ્યો છે વિકાસ અને આખરે જનમત શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપ જોડાયેલા રહેજો અમારી સાથે. પરત ફરીએ છીએ જનમત એક્સપ્રેસમાં એક ખૂબ જ નાનકડા બ્રેક બાદ પુનઃ સ્વાગત છે જનમત એક્સપ્રેસમાં. અત્યારે હાલ જનમત એક્સપ્રેસ આવી પહોંચી છે સિવિલ હોસ્પિટલ, એ સિવિલ હોસ્પિટલ જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. ન માત્ર અમદાવાદના દર્દીઓ પરંતુ ગુજરાતમાંથી, સમગ્ર ભારતમાંથી દર્દીઓ અહીં આવે છે પોતાની સારવાર માટે, અને સિવિલ હોસ્પિટલની એક આગવી ઓળખાણ અમદાવાદમાં બની છે. અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલી છે આ સિવિલ હોસ્પિટલ. અહીં આગળ વધીશું, કેટલાક લોકો સાથે વાત કરીશું અને સાથે સાથે આરોગ્યની સેવાઓ કેવી રીતની પૂરી પાડવામાં આવે છે, અહીં દર્દીઓ અહીંના કામથી સંતુષ્ટ છે કે કેમ તે પણ જાણવાનો પ્રયાસ કરીશું. તો આવો અમારી સાથે જનમત એક્સપ્રેસમાં આગળ વધીશું. સિવિલ હોસ્પિટલ પરિસરમાં પ્રવેશતાની સાથે જ અમારી મુલાકાત બે બહેનો સાથે થઈ, જેની પાસેથી અમે જાણવાનો પ્રયાસ કર્યો કે સારવાર સિવિલમાં કેવી મળે છે અને સુવિધાઓ કેવી છે. સેવા સારી આપવામાં આવે છે, બધા ડોક્ટરો છે, બધા કામમાં સારી મદદ કરે છે અને દરેકને ટાઈમ આપીને વાત કરે છે, બધી દવા આપે છે, સારું બધું યુઝ થાય છે. હું ચાંદખેડાથી આવી છું. બેબી બીજે મેડિકલમાં લેક્ચરર છે, એટલે હું એને મળવા માટે આવી છું. બરોબર, બહુ સારું અહીંયા, બહુ સરસ સ્વચ્છતા બધી જોવા મળે છે. બરોબર. હા, ના કઈ કેવું નથી, જે સારું કરે એને લાવવાના. જે સારું કરે એને. સારું તો બંને જ કરે છે, પણ અત્યારે આ ગરીબી હટાવવાનું ને એવું થોડું કરે તો સારું. રોડ રસ્તા બધું સારું કરે છે, પણ આમાં ગરીબોનો બિચારાને તકલીફ પડે છે. અત્યારે ગેસ મોંઘવારી આ બધું કેટલો વધારો છે, એમાં તકલીફ તો પડે ને, ગૃહિણીઓને વધારે તકલીફ પડે એમ. બરોબર, હા બસ એવું કરો એમ. બધું સારું કરે છે મોદી સાહેબ, પણ એક આ મોંઘવારીનું કરે. બરોબર, જીએસટી નું બિલ, પછી આ લેડીઝો બિચારી રોડ પર બેસીને જે કમાણી કરતી હતી બધાનું બંધ થઈ ગયું. અમારા ચાંદખેડામાં બધું બંધ થઈ ગયું. બરોબર, બધું હટાવે છે ગરીબોનું. તો ગરીબોનું કેમ હટાવો છો?
બિલ્ડરો બધા બનાવીને રોડ પર બેઠા એમનું તો હટાવો, એમનું તો હટાવવું જોઈએ ને. તો પછી ગરીબોનું જ કેમ? ગરીબોની નહીં અમીરોની સરકાર છે, આવું મહિલાઓનું કહેવું છે. સાથે જ સરકાર પણ બદલાવી જોઈએ તેવો તેમનો મત છે. આગળ વધતા સારવામાં જે દુકાનદાર મળ્યા તો સરકારી યોજનાઓ તેમના સુધી પહોંચી કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો. તમારા વિસ્તારમાં કામ થયા છે ખરા બધા સરકારી કામ થયા છે? કામ તો ચાલુ જ છે ને. એના કામમાં કોઈ એક ખામી નથી. રાતોરાત રોડ બની જાય છે, રાતોરાત કઈ પણ કામ કરવું તો થઈ જાય છે. અચ્છા, હમ શું ખાસ કઈ યોજનાઓ તમને એવું લાગે છે સરકારે સરસ કરી છે તમારા માટે? હવે તો માણસો લેવા વાળા તો બધા ઘણા લોકો લાભ લે છે, નહીં લેવા વાળા નહીં, આળસુ એ ના લે કે, બાકી લેવા વાળા લાભ લે છે જ. કેવા લાભ લે છે? સરકારી લાભ, પૈસામાં પેન્શન મળતી હોય, કઈક કામકાજ હોય તે લે છે જ. કાકા તો વિકાસની સરકારની વાહવાહી કરતા નજરે પડ્યા. અહીંથી જનમત એક્સપ્રેસ દાણી લીમડા મત વિસ્તારમાં પહોંચી જ્યાં એક રિક્ષા ચાલક અને બાઇક ચાલક મળ્યા. તેમના મુદ્દા જાણવાનો પ્રયાસ કર્યો. લગભગ 12-13 વર્ષથી. સીએનજી ના ભાવ વધે ઘટે બધી અસર પડે ખરી? હા સર, તો પડે ને બેન, બજેટ પર. ધંધો એટલો છે નહીં, ચાલે છે પણ શું કરીએ, એજ્યુકેશન છે નહીં એટલે ઓટો ચલાવી જ પડે. ઇલેક્શન હવે નજીકમાં છે, શું લાગે છે ઇલેક્શનમાં આ વખતે? મોદી સરકાર જ, સરકાર તો એમની જ આવે. કામ છે ને એમના. આજે વિશ્વ ફલક પર નામ છે ઇન્ડિયાનું. કયા કામ એવા મોદી સરકારના છે તમને એવું લાગે છે કે બહુ સારા કામ કર્યા છે? મોદી સરકારના કામમાં તો ઘણા બધા કામ છે, પણ એક્ઝામ્પલ લઈએ આપણે તો કાશ્મીરનું જે 370 35A જે મુમકિન જ નતું ને, એ મુમકિન કરી બતાવ્યું. અયોધ્યામાં રામ મંદિર બનશે, કાલ્પનિક હતું, કથા સાંભળતા કે બનશે, પણ બનાવીને બતાવ્યું. રોડો બન્યા નવા, લાઇટની વ્યવસ્થા થઈ, પાણીની વ્યવસ્થા થઈ, એ બધું ઘણા બધા સુધારા વધારા થયા. ખાસ કરીને પાણી ભરાવાની અને ગટરની ને પાણીની એ તો અમદાવાદ દાણીમડામાં છે, એના બોપલ સેટેલાઇટમાં પણ એમાં કોઈ સુધારા વધારા નહીં કરી શકે કોર્પોરેશન વાળા લોકો. અને બીજા વિસ્તારમાં નતા ભરાતા, ત્યાં મણિનગર એવા એરિયામાં પણ ભરાય છે હવે તો. આગળ વધતા જનમત એક્સપ્રેસ એલિસ બ્રિજ વિસ્તારમાં પહોંચી ત્યારે કેટલાક કોલેજિયન યુવાનો મળી આવ્યા, જેથી શૈક્ષણિક વ્યવસ્થાઓ મુદ્દે અમે તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો. જનમત એક્સપ્રેસની ટીમ હવે એલિસ બ્રિજ વિસ્તારમાં આવી પહોંચી છે અને કોલેજની બહાર કેટલાક સ્ટુડન્ટ્સ ઉભા છે, વિદ્યાર્થીઓ ઉભા છે. તેમની સાથે આપણે વાત કરીશું કે આજનું યુથ આખરે શું કહી રહ્યું છે. શું નામ છે? રાણા માનવેન્દ્રસિંહ. માનવેન્દ્રસિંહ અમદાવાદના? હા, અમદાવાદના જ. અત્યારે શું અભ્યાસ કરો છો? બીએ કરું છું. આગળ આપણે શિક્ષકની લાઈન લેવાનો વિચાર છે. એમને તો ખાલી એટલું જ કેવું છે કે સ્ટુડન્ટ માટેનું જે ભણવાનું છે એ પેલા તો જે પેપરની બધું ફૂટી જાય છે એ પેલા વ્યવસ્થિતનું ઓલું કરો કે પેપર ન ફૂટે. કારણ કે કેટલાય સ્ટુડન્ટ પેપર માટે તો કેટલા દૂર દૂરથી પેપર દેવા આવે અને અહીંયા આવે ત્યારે ખબર પડે કે પેપર ફૂટી ગયા. હવે જે ઓલા સ્ટુડન્ટ આવ્યા છે એમને મનમાં જેટલો આશા લઈને આવ્યા હોય છે, એમને ઘરથી કેટલી આશા રાખી હોય, હવે એ આશાનો તો શું કેવું પછી. તો જે રીતે કોલેજની બહાર કેટલાક વિદ્યાર્થીઓ છે તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરી તો વિદ્યાર્થીઓનો મત એવો છે કે ભાજપ ના કોંગ્રેસ કોઈ રાજકીય પક્ષ સ્ટુડન્ટ્સ માટે કામ નથી કરતા અને સ્ટુડન્ટ્સ માટે વધુ કામ કરવું જોઈએ તેવો મત પણ વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે. આમ અમદાવાદ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં જનમત એક્સપ્રેસ ફરી લોકોને મળી અને લોકોના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો. આજે જનમત એક્સપ્રેસમાં આપણે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અનેક વિસ્તારોમાં આજે જ્યારે જનમત એક્સપ્રેસ ફરી અનેક લોકો સાથે મુલાકાત કરી અનેક વિસ્તારોની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો તો એક વાત ચોક્કસ આંખે ઉડીને વળગી છે કે અમદાવાદમાં હિન્દુત્વનો ચહેરો કામ લાગી રહ્યો છે. અમદાવાદમાં વિકાસની વાત કામ લાગી રહી છે. વર્ષ 1989 થી ભારતીય જનતા પાર્ટીનો જે દબદબો અમદાવાદ શહેર પર જોવા મળી રહ્યો છે, જનતાના મનમાં આજે પણ એ વાત પડઘાતી અમે જોઈ છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમદાવાદની
પશ્ચિમની જે બેઠકો પર અમે મુલાકાત કરી છે ત્યાં વિકાસના કામો પહોંચ્યા હોવાની જનતા વાત કરી રહી છે. ક્યાંક ગટર પાણી જેવા પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને પણ જનતાએ કરી છે વાત. તો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં જનમત એક્સપ્રેસની આ મુલાકાત અને આવતીકાલે એક નવી બેઠક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.